રાજ્યની 5 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીને લઈને મોટા સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે। કોંગ્રેસના ઉમેદવારોને લઈને આવતીકાલે મંથન થશે। 31 માર્ચ સુધીમાં કોંગ્રેસ પેટા ચૂંટણીના ઉમેદવાર જાહેર કરશે। વિજાપુર બેઠક પર પ્રદેશ કોંગ્રેસે 2 ઉમેદવારોના નામ મોકલ્યા છે। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભરત પટેલ અને સ્મિતા પટેલનું નામ પેનલમાં છે। માણાવદર માટે પ્રદેશ કોંગ્રેસે 3 ઉમેદવારોની પેનલ બનાવી છે। હરિભાઈ કણસાગરા, ગોવિંદભાઈ ડાંગરનું નામ આ પેનલમાં છે। માણાવદરથી પાલ અંબલિયાનું નામ પણ પેનલમાં છે। પોરબંદરથી રાજુ ઓડેદરાનું નામ પેનલમાં છે। વાઘોડિયાથી પ્રદેશ કોંગ્રેસે 2 ઉમેદવારોની પેનલ તૈયાર કરી છે। કનુભાઈ ગોહિલ અને કિરણસિંહ પરમારનું નામ પેનલમાં હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે। વાત ખંભાતથી કરીએ, ગુજરાત કોંગ્રેસે 3 ઉમેદવારોની પેનલ તૈયાર કરી છે। ખંભાતમાં મહેન્દ્રસિંહ પરમાર, દાનુ ગોહિલ અને નવીન સોલંકીનું નામ પેનલમાં છે। સૂત્રો પાસેથી આ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। 31 માર્ચ સુધીમાં કોંગ્રેસ પોતાના ઉમેદવારો જાહેર કરી દેશે। જે 5 વિધાનસભા બેઠક ઉપર પેટા ચૂંટણી થવાની છે ગુજરાતમાં, તેમાં માણાવદર, પોરબંદર, વાઘોડિયા, ખંભાતનો સમાવેશ થાય છે। વિજાપુર બેઠકનો સમાવેશ થાય છે। આ 5 બેઠકો ઉપર પેટા ચૂંટણી થવાની છે। ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારો જાહેર કરી દીધા છે અને હવે કોંગ્રેસ આવતીકાલે મંથન કરશે ઉમેદવારોને લઈને। 31 માર્ચ સુધીમાં કોંગ્રેસ પેટા ચૂંટણીના ઉમેદવારોના નામ જાહેર કરી દેશે। પેનલ તૈયાર થઈ ગઈ છે, જે નામ મોકલી દેવામાં આવ્યા છે મોવડી મંડળને, અને હવે કોંગ્રેસ આવતીકાલે આ નામો ઉપર ચર્ચા કરશે।